સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરા પાટિયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સહિત ₹72,00,000થી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અશોક લેલેન્ડ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ચોખાના ભૂસાના કોથળાઓની આડમાં મોટી માત્રામાં ગેરકાયદે ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાને સંતાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે કુલ 4,800 ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અને 6,576 બિયર ટીન મળીને 11,376 નંગ દારૂનો જથ્થો, જેની કિંમત અંદાજે 39,32,544નો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત ટ્રક, ઇનોવા કાર, 5 મોબાઈલ ફોન સહિત કુલ ₹72,10,544નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં અનિલભાઈ બોરીચા, રાજુભાઈ ભોજક અને દશરથભાઈ રૂદાતલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટ્રકના માલિક રાજસ્થાનના બલવીર સ્વામી અને અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેજા, સુરેન્દ્રનગર.